નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા જે પીએસસી એક્ઝામ વિડીયોમાં આપણે કેટલાક નવા પ્રશ્નો જોઈ લઈએ કે જે આપણી એક્ઝામમાં ખાસ પૂછાય છે. જેવા કે એક, રિયાના મામા ક્યાં રહેતા હતા? દમણ, વાપી, જંપોર બીચ કે વલસાડ? તો અહીંયા આપણો જવાબ છે વાપી. પ્રશ્ન નંબર 2, રિયાની ટ્રેન સવારે કેટલા વાગે વાપી સ્ટેશને પહોંચી? 10:15 કલાકે, 10:25 કલાકે, 10 કલાકે કે 10:30 કલાકે? તો અહીંયા આપણો જવાબ છે 10:25, એટલે કે 10:25. આગળ જોઈએ, મામાના ઘેરથી રિયાનું કુટુંબ ક્યાં સ્થળે ફરવા ગયું? તિથલ, દાંડી, દમણ કે સોમનાથ? તો અહીંયા આપણો જવાબ છે દમણ. આગળ જોઈએ, રિયાએ અને તેના ભાઈઓને જંપોર બીચ પર શું કર્યું? રેતીમાં ઘર બનાવ્યા, દરિયામાં નાહ્યા, રેતીના દડા બનાવ્યા કે દરિયામાં તર્યા? તો અહીંયા આપણો જવાબ છે રેતીમાં ઘર બનાવ્યા. આગળ જોઈએ, રિયાએ દરિયાની મુસાફરી શામાં કરી? સ્ટીમરમાં, ઓવરડ્રાફ્ટમાં, તરાપામાં કે હોડીમાં? તો અહીંયા આપણો જવાબ છે હોડીમાં. આગળ, સાંજના સમયે બીચ પર સૂરજ કેવો દેખાતો હતો? ખૂબ જ પ્રકાશિત લાગતો હતો, તારાઓની વચ્ચે દેખાતો હતો, દરિયાના પાણીમાં ડૂબતો હોય એવો દેખાતો હતો કે ચંદ્રને મળતો હોય એવો દેખાતો હતો? તો અહીંયા આપણો જવાબ છે દરિયાના પાણીમાં ડૂબતો હોય એવો દેખાતો હતો. આગળ જોઈએ, તમારા પિતાજીના બહેન સગપણમાં તમારે શું થાય? માસી, કાકી, મામી કે ફોઈ? તો અહીંયા આપણો જવાબ છે ફોઈ. આગળ, તમારા કુટુંબમાં દાદા, પપ્પા, મમ્મી, તમે અને નાની બહેન છે તો કુટુંબ વૃક્ષના સૌથી ઉપરના સ્થાનમાં કોણ આવશે? પપ્પા, મમ્મી, દાદા કે નાની બહેન? તો અહીંયા જવાબ છે દાદા. આગળ, તમારા દાદા તમારા પપ્પા જેવડા હતા તે સમયનું તેમનું કુટુંબ વૃક્ષ દોરીએ તો નીચેનામાંથી કોણ તેમના કુટુંબ વૃક્ષમાં નહીં આવે? દાદા, પપ્પા, મોટા કાકા કે મમ્મી? તો અહીંયા જવાબ છે મમ્મી. આગળ, છોકરીની લગ્ન માટેની ઉંમર ઓછામાં ઓછી કેટલી છે? 18 વર્ષ, 22 વર્ષ, 15 વર્ષ કે 24 વર્ષ? તો અહીંયા જવાબ છે 18 વર્ષ. આગળ જોઈએ, ઘરમાં રહેતા વ્યક્તિઓના સમૂહને શું કહે છે? ટોળું, જૂથ, કુટુંબ કે ઝુંડ? તો અહીંયા જવાબ છે કુટુંબ. આગળ, કિરણના કુટુંબમાં કયો ફેરફાર થયો? પપ્પાની બદલી થઈ, નાની બહેનનો જન્મ થયો, નાના ભાઈનો જન્મ થયો કે ભાઈના લગ્ન થયા? તો અહીંયા આપણો જવાબ છે નાની બહેનનો જન્મ થયો. આગળ જોઈએ, બાળકના જન્મ સમયે તેના મોંમાં શું હોતું નથી? જીભ, હોઠ, તાળવું કે દાંત? તો અહીં આપણો જવાબ છે દાંત. આગળ, કયો ફેરફાર થવાથી સુમીને નવી શાળામાં દાખલ થવું પડશે? મમ્મીને નવી નોકરી લાગી છે, સુમીને મોટી શાળા મળી છે, સુમીના પિતાજીની અન્ય શહેરમાં બદલી થઈ છે કે સુમીની બહેનના લગ્ન થવાના છે? તો અહીં જવાબ છે સુમીના પિતાજીને અન્ય શહેરમાં બદલી થઈ છે. આગળ જોઈએ, દીપાલીના કાકાના દીકરાની પત્ની સગપણમાં દીપાલીને શું થાય? નણંદ, ભાભી, ફોઈ કે માસી? તો અહીંયા જવાબ છે ભાભી. આગળ જોઈએ, ઓકે, આજ માટે આટલા જ. આગળના જે આપણા પ્રશ્નો છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.